जय श्री कृष्ण बधाने ने जय माताजी। तो आज આપણે બનાવીશું ગુલકંદ એક એવી રેસીપી છે ફ્રેન્ડ્સ કે તમે અહીંયા ઉનાળાની સિઝનમાં વધારે પડતો ગુલકંદનો ઉપયોગ કરી શકો છો। અને ગુલકંદ એક ઠંડા પ્રકારનું છે જે ગુલાબમાંથી બનતું હોય છે ગુલકંદ। તો આજે આપણે અહીંયા બે પ્રકારના ગુલાબ લઈ લીધા છે। એક ગુલાબ લીધેલું છે જે પાંખડી કાઢી અને સૂકવેલું લીધેલું છે। લગભગ અહીંયા 20 થી 25 ગુલાબ લીધેલા હતા પાંખડી કાઢી અને એને અહીંયા રૂમ પર જ તમે સૂકવી શકો છો। અને આ તાજા ગુલાબ છે। તાજા ગુલાબ એને અહીંયા લગભગ 20 થી 25 ગુલાબ છે, જુઓ તમે દેખાઈ રહ્યા છે। હવે આપણે આ ગુલાબની એને પાંખડી કાઢી નાખવાની છે, એનો ડંઠલવાળો ભાગ છે એને કાઢી અને પછી જ આપણે રેસીપીની શરૂઆત કરીશું। તો સૌથી પહેલાં આપણે રેસીપી બનાવતા હોવ તમે તો એની શરૂઆત આપણે અહીંયા ગુલકંદના પાંખડી કાઢીશું। એની એક એક પાંખડી અહીંયા આપણે નીકાળતા જઈશું, કારણ કે જો આ વસ્તુ થોડીક બી રહી જશે અને અંદર કદાચ કોઈ જીવાત રહી ગઈ તો આપણી આખી રેસીપી બગડી જતી હોય છે। તો તમે ગુલકંદ બનાવતા હો તો આ વસ્તુને ફોલો પહેલાં કરવાનું। એક એક પાંદડીને અહીંયા છૂટી કરવાની અને એનો ડંઠલવાળો ભાગ કાઢી નાખવાનો, પછી એને ધોઈ નાખવાના ગુલાબને અને પછી રેસીપીને આગળ બનાવવાનું છે। જુઓ અહીંયા હું એક એક પાંદડીને છૂટી કરી રહી છું। તો તમારે બી અહીંયા સ્ટેપ બાય સ્ટેપ ગુલકંદ બનાવતા હો તો આ બધી પ્રોસેસ કરીને પછી ગુલકંદ બનાવવાનું છે। ગુલકંદ બે પ્રકારના બનશે, એક અહીંયા સૂકવેલી પાંદડીની ચાસણીનું બનાવીશું અને જે એકદમ તાજા ગુલાબ આપણે અત્યારે ફોલી રહ્યા છે એનું આપણે બનાવીશું તડકામાં રાખીને। તડકામાં લગભગ 2 દિવસમાં સેમ ચાસણી જેવું જ ગુલકંદ બની જતું હોય છે। તો વિડીયો સ્કીપ ના કરશો, લાસ્ટ તક જોશો તો જ તમને ખબર પડશે। તો સરસ અહીંયા ડંઠલવાળો ભાગ કાઢી નાખ્યો અને પાંખડી છૂટી પડી ગઈ છે। હવે આપણે એક બાઉલમાં પાણી લીધું છે અને પાણીમાં આ રીતે સરસ હાથથી નિતારી અને મસળી અને ધોઈ નાખવાની છે। અને જો તમારી જોડે ચાળણી હોય તો ચાળણીમાં તો બેસ્ટ છે, નળ નીચે રાખી અને આ રીતે સરસ ધોઈ નાખવાની તમારે। પછી થોડું પાણી જે હોય એ અહીંયા તમારે નીકાળી દેવાનું। જુઓ હું હાથથી થોડું પાંદડીમાંથી પાણી જે છે અંદર એને નીકાળી અને કોરી કરી અને સાઈડમાં મૂકી દીધી છે। ત્યાર પછી આ જે સૂકવેલી પાંદડી છે એને લઈ લીધી છે। હવે આપણે અહીંયા ખાંડનો માપ બતાવીશ। મોટી ચમચી ભરીને જેટલી આપણે ગુલાબની પાંખડી છે એના અડધા ભાગની ખાંડ લેવાની છે, મતલબ કે એનાથી નાની ચમચી છે એટલી અડધા ભાગની ખાંડ લીધી છે। હવે બે વસ્તુને આપણે મિક્સ કરીશું। આ છે તાજા ગુલાબની પાંખડી છે। હવે આ જે આપણે ગુલકંદ બનાવીશું એ તડકાનો બનાવીશું। તો સૌથી પહેલાં આપણે પ્રોસેસ કરીશું બે ગુલાબ અને ખાંડને બેયને હાથથી થોડું મસળી અને મિક્સ કરતા જઈશું। તો આ પ્રોસેસ કરવાથી જે હાથની ગરમી છે ને એમાંથી અને મસળવાથી એકદમ ચાસણી બનવાની શરૂઆત થઈ જશે। શરૂમાં તમને એવું લાગશે કે ખાંડ અહીંયા કેવી રીતે ઓગળશે નહીં, પણ આ રીતે તમે જેમ ગુલાબની પાંદડી સાથે મસળતા જશો એમ તમે જોઈ શકો છો કે બજારમાં મળે એવું ગુલકંદ અહીંયા તમને દેખાઈ રહ્યું છે, પણ જેમ આ તડકે તપશે એમ ચાસણીવાળું બનાવ્યું છે એવું જ અહીંયા કલર આવી જશે। તો હવે આપણું આ સરસ થઈ ગયું છે તૈયાર મસળીને। હવે એક કાચનું બાઉલ લેવાનું છે અને આને આપણે લગભગ 2 થી 3 દિવસ માટે તડકે મૂકી દેવાનું છે। જ્યાં તમારા ઘરની આસપાસ વધારે તાપ આવતો હોય અહીંયા ઉપર ઢાંકણું ઢાંકવાનું અને નીચે પ્લેટ મૂકવાની, જેથી કરી અને કીડીઓ ચડે નહીં। હવે જુઓ આપણે કોરું લીધું છે, જે મતલબ આપણે પાંખડી જે સૂકવીને રાખી છે એને બી ધોઈ અને નેપકિનમાં કોરી કરી દીધી છે, કારણ કે વધારે પડતી કોરી પાંખડી છે સૂકવેલી છે એમાં પાણી વધારે ભાગ આવી જતો હોય છે, એને બી સરસ આપણે કોરી કરી દીધી છે। હવે આપણે સેમ એનો બી માપ એક જ સરખો લીધો છે, કારણ કે મારે બે એક જ સરખો માપ હતો, તાજા ગુલાબની પાંખડી અને સૂકવેલાની। થોડી પિસ્તા લીધી છે અને વરિયાળી અડધી ચમચી લીધી છે। આપણે જે ચાસણીવાળું બનાવીશું ને ગુલકંદ એમાં આપણે થોડી પિસ્તા અને વરિયાળી નાખીશું। તો જુઓ એકદમ સરસ આપણું આ બે વસ્તુને થોડું દરદરું પીસ રાખવાનું છે, બહુ પાવડર ફાઇન નહીં કરી દેવાનું। વરિયાળીની ફ્લેવર પસંદ હોય તો તમે નાખી શકો છો, ન તો સ્કીપ કરી શકો છો। બે વસ્તુને થોડું અહીંયા ખાંડી અને સાઈડમાં મૂકી દેવાનું છે। હવે આપણે અહીંયા જે સૂકવેલી પાંદડી છે એમાંથી આપણે ગુલકંદને બનાવવાનું છે। તો સૌથી પહેલાં જે આપણે અડધી ચમચી ખાંડ લીધી હતી એની ઉપર આપણે 1 ચમચી ભરીને સૂકવેલી ગુલાબની પાંદડી ઉમેરી દીધી છે। હવે બે વસ્તુને આ રીતે થોડું ચલાવતા રહીશું। થોડી અહીંયા ખાંડ આપણી ઓગળવા લાગે એટલે પછી આપણે એમાં
જે ખાંડની ચમચી લીધી છે એના માપનું આપણે પાણી 1 ચમચી ભરીને અહીંયા ઉમેરી દેવાનું છે. બસ આટલી પ્રોસેસ તમારે ધ્યાનથી જોવાની છે. તો અહીંયા ગુલકંદ એકદમ સરસ થશે તમારો. થોડી અહીંયા ખાંડ તમને દેખાય છે ઓગળવાની શરૂઆત થઈ એટલે હવે આપણે એના ઉપર આપણે પાણી 1 ચમચી અહીંયા માપ લીધેલો છે, કારણ કે આ સૂકવેલા ગુલાબ છે એમાંથી આપણે ચાસણીવાળું ગુલકંદ બનાવી રહ્યા છીએ. હવે લગભગ આને 2 થી 3 મિનિટ આ રીતે ચલાવતા રહેશો તો સરસ અહીંયા ચાસણી બનવાની શરૂઆત થઈ જશે. 2 થી 3 જ મિનિટ થઈ હતી મારી ચલાવતા, કારણ કે જેટલી ક્વોન્ટિટી હોય એના માપ પ્રમાણે તમારે અહીંયા ચાસણી બનવાનો માપ રહેતો હોય છે. તો મારી 1 ચમચી હતી તો 2 થી 3 મિનિટમાં જ સરસ ચાસણી લચકા પડે એવી બની ગઈ હતી. બહુ વધારે ડ્રાય નહીં કરી દેવાનું, કારણ કે જેમ ઠંડુ થાય એમ ગુલકંદ પછી વધારે એકદમ ડ્રાય થતું જતું હોય છે. તો થોડી અહીંયા ચાસણી તમારે રહેવા દેવાની. હવે ગેસ બંધ કર્યા પછી અહીંયા જે વરિયાળીનો પાવડર અને પિસ્તાનો પાવડર લીધેલો છે એને ઉમેરી દેવાનો છે. ગેસ બંધ કર્યા પછી ઉમેરવાનું, જેથી કરી અને આની બેયની ફ્લેવર છે એકદમ સરસ અંદર ગુલકંદમાં રહેશે. તો જુઓ, એકદમ એક સૂકી પાંદડીમાંથી આપણે ચાસણીવાળું ગુલકંદ બની ગયું છે. અને બીજું આપણે બનાવેલું છે તડકાનું બનાવેલું છે. તો તડકાનો સેમ કલર આવો જ આવી જશે. તડકામાં લગભગ 2 થી 3 દિવસમાં જ આપણું આ ગુલકંદ બની જતું હોય છે. તો જુઓ, એકદમ સરસ આ ચાસણીવાળું બી ગુલકંદ તૈયાર થઈ ગયું છે. 2 ગુલકંદ આપણા તૈયાર થઈ ગયા છે. હવે આપણે ડ્રાયફ્રૂટ અને વરિયાળી નાખેલું ગુલકંદ તૈયાર કર્યું છે ને, જે ડ્રાય પાંદડીમાંથી એની ઉપર આ રીતે પિસ્તાને થોડું ગાર્નિશ કરી અને સર્વ કરીશું. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો ઘરે જ આસાનીથી આપણું ગુલકંદ બની જતું હોય છે. તો બધાને જય શ્રી કૃષ્ણ અને જય માતાજી.